હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કચ્છી ઢોકળિયું બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો કચ્છી ઢોકળિયું બનાવવા માટે આપણે 1 કપ ચણાનો લોટ લઈ લઈશું। ચણાના લોટને ઢોકળિયું બનાવતી વખતે ચાળીને જ લેવાનો, એટલા માટે આપણે લોટને ચાળી લઈએ। અહીં આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે, તો સાથે આપણે તેમાં 3 ગણું પાણી અથવા તો છાશ ઉમેરવાની રહેશે। અત્યારે આપણે 1 કપ છાશ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે છાશ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને સાથે આપણે 1 ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને હવે આપણે 2 કપ પાણી ઉમેરી દઈએ। ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને એકદમ સરસ આવી રીતનું આપણે બેટર તૈયાર કરી લઈએ। બેટર આપણે અહીં એકદમ પાતળું તૈયાર કરવાનું છે, આપણે ખાંડવી બનાવવા માટે જે બેટર તૈયાર કરીએ છીએ ને તેવી રીતે। તો હવે એક કડાઈ લઈ લઈશું અને તેમાં આ બેટરને આપણે ઉમેરી દઈશું। હવે બેટરને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું। બેટર આપણે ગરમ કરવા માટે રાખી દઈએ ને ત્યારે આપણે સતત તેને હલાવતું રહેવાનું છે। આપણે ચમચો 1 મિનિટ માટે પણ નથી છોડવાનો, નહીંતર આપણું બેટર તળિયે ચોંટી જશે અને તેમાં ગાંઠા પડવા લાગશે। થોડી જ વારમાં એકદમ સરસ આવી રીતે ઘટ થવા લાગશે। આપણે કચ્છી ઢોકળિયું બનતા 8 થી 9 મિનિટ જેટલો સમય લાગશે। જેમ જેમ આપણું બેટર પાકતું જશે ને તેમ તેમ તે ઘટ થવા લાગશે અને તેનો કલર બદલાતો જશે અને તે એકદમ સરસ આવું લીસું તૈયાર થઈ જશે। બેટરને આપણે એકદમ સરસ પકવવાનું છે। જેમ આપણું બેટર પાકતું જશે ને તેમ તે ઘટ તૈયાર થતું જશે અને પેનને છોડવા લાગશે। આ કચ્છી ઢોકળિયાની પ્રોસેસ ગુજરાતી ખાંડવી જેવી મળતી આવે છે। તો બસ આવી રીતે આપણે બેટર ઘટ થવા લાગે અને તમે એમ જોઈ શકો કે તે પેનને છોડવા લાગ્યું છે, તો આ આપણું બેટર પાકી ગયું છે તેમ સમજવાનું। પણ તમને જો પહેલી વાર બનાવતા હો તો ખ્યાલ ના આવે તો આવી રીતે ચમચામાં તમારે બેટર લઈને જોવાનું। જો તેને નીચે પડતા થોડી વાર લાગે ને તો તમારે સમજવાનું કે બેટર સરસ પાકી ગયું છે, અથવા તો એક ડીશમાં આપણે થોડું બેટર લઈને તેને પાથરી દેવાનું। બેટર આપણે 1 થી 2 મિનિટ ઠંડુ થાય ત્યારબાદ આવી રીતે તેને થાળીમાંથી અલગ કરવાનું। જો આવી રીતે તે એકદમ સરળતાથી અલગ થવા લાગે ને તો તમારે સમજવાનું કે આપણે ઢોકળિયું બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। કચ્છી ઢોકળિયામાં આપણે સિંગ તેલ ઉમેરીશું। સિંગ તેલનો સ્વાદ કચ્છી ઢોકળિયામાં ખૂબ સરસ લાગે છે અને આપણા બેટરમાં એકદમ સરસ શાઇનિંગ આવશે। તો બસ આ સમયે આપણે હવે ગેસ ઓફ કરી દઈશું અને એક ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને તેમાં આ કચ્છી ઢોકળિયાના બેટરને આપણે પાથરી દઈશું। થાળીમાં પાથરી દીધા બાદ 10 થી 12 મિનિટ માટે કચ્છી ઢોકળિયું ઠંડુ થવા દઈએ। 10 થી 12 મિનિટમાં તે એકદમ સરસ ઠંડુ થઈને બરાબર રીતે સેટ થઈ જશે અને થાળીમાંથી આવી રીતે સરળતાથી નીકળવા લાગશે। તો હવે આપણે તેને નાના ટુકડામાં કાપી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો આપણું કચ્છી ઢોકળિયું એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગયું છે। હવે કચ્છી ઢોકળિયાનો આપણે વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે એક કડાઈ ગરમ મૂકીશું, તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈએ। રાઈ એકદમ સરસ ફૂટવા લાગે ને એટલે તેમાં 1 નંગ સમારેલો લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ અને ત્યારબાદ 8 થી 10 મીઠા લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને તલ ફૂટવા લાગે ને એટલે બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 ચપટી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા બાદ 1 ચમચી આપણે અથાણાનો ખાટી કેરીનો મસાલો ઉમેરીશું। જો તે ના હોય ને તો તેની જગ્યાએ તમે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી શકો છો, અથવા તો તમે મરચું ઉમેર્યા વગર પણ વઘારને તૈયાર કરી શકો છો। ત્યારબાદ તૈયાર વઘારમાં આપણે ઢોકળિયાના ટુકડાને ઉમેરી દઈશું અને તેને વઘાર સાથે બરાબર મિક્સ કરી દઈશું।
હવે વઘાર એકદમ સરસ ઢોકળિયામાં લાગી જાય ને ત્યારબાદ આપણે તેમાં સમારેલા 1 ચમચી લીલા ધાણા ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું તાજા નાળિયેરનું છીણ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરીને હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને તૈયાર ઢોકળિયું એક સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું કચ્છી ઢોકળિયું. તેને આપણે તાજા નાળિયેરના છીણથી ગાર્નિશ કરીશું. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.